નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું તહે દિલથી સ્વાગત છે। તમે પણ નવા હોય આપણી એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી કરીને તમને પેન્શનને લગતી તમામ માહિતી મળતી રહે। તો મિત્રો, આજનો આપણો મુદ્દો છે ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજે તારીખ 4/8/2026 એટલો વધારો થયો છે જાહેર। બધા કામ પડતા મૂકીને આ વિડીયો જોઈ લો મિત્રો, તમારી માટે આ વિડીયો ખાસ રહેવાનું છે। તો મારા વાલા મિત્રો, આપણે વિડીયોને શરૂ કરીએ રાહ જોયા વગર। મિત્રો, કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પગાર પંચે સત્વર રીતે ડેટા સબમિશન વિન્ડો બંધ કરી દીધી છે। 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પગાર પંચે સત્વર રીતે ડેટા સબમિશન વિન્ડો બંધ કરી દીધી છે। હવે બધાની નજર કમિશનની આગામી રણનીતિ પર છે અને નવા પગાર અને નવા પેન્શનરો અંતિમ ભલામણો ક્યારે લાગુ કરવામાં આવશે એના માટે ને મિત્રો, ડેટા અને સૂચન સબમિશન પ્રક્રિયા પૂર્ણ। 8મા પગાર પંચના અઠવાડિયે ડેટા સબમિશન વિન્ડો બંધ કરી દીધી। અગાઉ ગયા મહિને કમિશને વિવિધ કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ યુટી વિભાગો અને મંત્રાલયોને તારીખ 31 જુલાઈ 2026 સુધીના ડેટા સબમિટ કરવા માટે વધારાનો સમય આપ્યો હતો। જનતા અને સંગઠનો પાસેથી સૂચનાઓ અને મેમોરેન્ડા મેળવવાની પ્રક્રિયા 15 જૂનના રોજ પૂર્ણ થઈ ગઈ હતી। કમિશન અને અગાઉ સ્પષ્ટતા કરી હતી કે ડેટા ફક્ત 8મી સીપીસી ઓનલાઈન ડેટા પોર્ટલ દ્વારા એકત્રિત કરવામાં આવશે। કોઈ ભૌતિક ડેટા હાર્ડ કોપી નહીં, એક્સેલ શીટ અથવા ઈમેલ સ્વીકારવામાં આવતા નથી। મિત્રો, તમે આટલા સુધી બન્યા રહ્યા તેના માટે આભાર। ને મિત્રો, ફરીથી તમને યાદ કરી દઉં કે આવી અપડેટ માટે આપણી ચેનલ એને ગુજરાતીને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે નવા હોય તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને તમારા સગાવાલાને વિડીયો મોકલો, જેથી કરીને તેમને પણ મહત્ત્વપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો, ફરીથી આપણે વિડીયોને શરૂ કરીએ। હવે આગળ શું થશે? અત્યારનો મહત્ત્વનો પ્રશ્ન ભાઈ કે હવે આગળ શું થશે? ડેટા સંગ્રહ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કમિશનની પરામર્શ પ્રક્રિયા હજી પૂર્ણ થઈ નથી અને પેનલે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026માં દેશના અનેક મુખ્ય શહેરોમાં મુખ્ય બેઠકો અને રાજ્ય મુલાકાતોનું આયોજન કર્યું છે। આ બેઠકો મુખ્યત્વે દિલ્હી, ચેન્નઈ, પુડુચેરી અને ચંદીગઢમાં યોજાશે, જેથી અંતિમ અહેવાલ તૈયાર કરતાં પહેલાં પાયાના સ્તરે મુદ્દાઓ પર ચર્ચા કરી શકાય। આગળ જઈએ મિત્રો, 1 કરોડથી વધુ લોકોના ખિસ્સા પર અસર। આ મુદ્દો પણ ખૂબ જ મહત્ત્વનો છે વાલા મિત્રો। 8મા પગાર પંચના નિર્ણયથી દેશના એક મોટા વર્ગને આર્થિક રીતે અસર થશે। તેના અમલીકરણની 1 કરોડથી વધુ લોકોને સીધો ફાયદો થશે। આમાં આશરે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 65 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરોનો સમાવેશ થાય છે। સંરક્ષણ અને રેલવેના સેવાદાર અને નિવૃત્ત કર્મચારીઓ પણ આ પગાર પંચ દ્વારા આવરી લેવામાં આવશે। તો મહત્ત્વના મુદ્દાની વાત કરીએ મિત્રો, અંતિમ ભલામણો ક્યારે કરવામાં આવશે? આ છેલ્લો મુદ્દો છે મિત્રો આપણે કે કર્મચારીઓ હવે અંતિમ અહેવાલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અહેવાલો અનુસાર બધી બેઠકો ડેટા વિશ્લેષણ પછી 8મા પગાર પંચની અંતિમ ભલામણો ફેબ્રુઆરી અથવા એપ્રિલ 2027માં સરકારને સુપરિત કરવામાં આવી શકે છે।
તે પછી આ કર્મચારીઓનો પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો કરવાનો અને માર્ગ સ્પષ્ટ થશે. તો મારા મિત્રો, આ તો આજનો આપણો વિડીયો. તમને માહિતી કેવી લાગી જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તમારો કોઈ પણ જાતો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. ને હા મિત્રો, ફરીથી તમને યાદ કરી દઉં, તમે અમારી ચેનલમાં નવા હોય તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, એને ગુજરાતી યુટ્યુબ ચેનલને, જેથી કરીને તમને આવનારી તમામ અપડેટ મળતી રહે. અને આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા સગાવાલાને આ વિડીયો શેર કરો, જેથી કરીને એમને પણ મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન અથવા જાણકારી મળતી રહે. તો મિત્રો, આપણે આ વિડીયોને હવે પૂર્ણ જાહેર કરીએ છીએ.